એટલે હું છે ભાઈ મજા બાજુ હવે એમ જઈએ ઓલે પડે ક્યાં ઓલે ત્યાં જઈએ આપણે रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का તો મહાદેવર મિત્રો કેમ છો બધે મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો વ્લોગમાં. તો ગાઈસ આજે ફરીથી એક નવી ટ્રીપ લઈને પાછા આવી ગયા છીએ. તો તમે આ વ્લોગમાં ઠેઠ વધી રહેજો અને આ વ્લોગમાં છે ને તમને બહુ મજા આવવાની છે. અને આ વ્લોગમાં મજા ન આવે ને તો આના પછીનો વ્લોગ જોજો. અને અત્યારે આપણે જવાનું છે એ ક્યાં જવાનું છે ને તો પછી કહીએ તમને, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ ગાડીઓ આવી ગયું છે અને આજે જવાનું છે અમારે 2 ઇકો અને એક ક્રેટા લઈને. અને આજે છે ને મેમ્બરો પણ અમારે વધારે છે. તો આજ કેટલા છે ને એ તમને રસ્તામાં મળીએ. તો હાલો હવે નીકળીએ. તો મિત્રો હેમખેમ કરતા હવે બધા નીકળી ગયા તો ખરા, પણ હવે અમારી ગાડીમાં કોણ કોણ છે ને એ તમને પેલા દેખાડો. અમારે ભાંગાનો ભેરો તુષાલ, હાય ગાઈસ. હા ને આ બધા જો આ મેમ્બર નવો છે. આ ભાઈ તો ઓલી ખરે અમારી હારે હતો. અમારા અશ્વિનભાઈ પાછળ છે અને 2-3 હજી બીજા ભાઈ છે ને બતાવો. અરે અમારે એક છોકરો હતાઈ ગયો છે. આ 2-3 ભાઈઓ છે હજી ને અત્યારે છે ને નીકળી ગયા છે બધા. હવે 2 ગાડી આગળ ને 1 ગાડી પાછળ ને એવું છે બધું. તો હું તુષાલભાઈ જાવું એમ ને જુનાગઢ? હા ફાઇનલી જુનાગઢ નું નક્કી થઈ ગયું છે. 2 મહિના પ્લાન કરતા આજ નક્કી થઈ ગયું ફાઇનલી. અમાર આ ભાઈ તો છે ને 7 વાગે છે કીધું. આપણે આવવાનું 7 વાગે છે ટ્રેન રજા આપી. ને આ ભાઈ તો ક્યારે આવજો ખબર જ ન પડી. આજ પહેલી વાર આવે છે અમારી હારે. અમે સ્પેશિયલ એક ભાઈને ગીત ગાવા આને લાવ્યા છીએ. આ રહ્યો. હા ભાઈ. હા અને આ ભાઈ પહેલી વાર છે. રાહુલ ઊંઘ આવે છે એમ કહે છે. આ ભાઈ અશ્વિન. આ તો અમારે આ ભાઈ ઓલી ખરે હતો. આ 3-4 જણા તમે હતા જ કેમ ઓલી ખરે? હા બોલતા ગીત ગામ ઘટતાથી મને લીધો. सही पकड़े हैं. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે ને નીકળી ગયા છીએ અમે. અત્યારે રાજુલા પહોંચી ગયા છીએ. અને હવે રાજુલા થી જુનાગઢ કેટલા વાગે પૂગી ને હવે આખલે કઈ નક્કી નહીં. ઓલી ખરે આપણે કેટલા વાગે પૂગ્યા હતા તુષાલ? 5 વાગે. ઓલી ખરે 5 વાગે પૂગ્યા હતા ને નીકળ્યા હતા 9 વાગે નીકળી ગયા હતા. નહીં નીકળવા મોડું થઈ ગયું. ઓલી ખરે હા ઓલી ખરે અમે 11 વાગે નીકળ્યા હતા ને આજ 12 વાગે રાજુલા થી નીકળ્યા. હવે આજ આપણે કેટલા વાગે પૂગીએ ને જોવાનું હે 4 વાગે પૂગી જશે. જોઈએ આપણે કેટલા વાગે પૂગીએ એમ. તો મિત્રો અમારી ક્રેટા જાય છે આગળ અહીંયા અને ઈકો તો હવે આગળ નીકળી ગયો છે. હવે ગેસ ભરાવવા માટે ઉભા રહ્યા. અમે રાજુલા રહી ગયા ને હવે એ આગળ રહી ગયા છે. હવે આપણે એ ઈકો વાળા પાસે ગોતવાના છે. ઘરે નીકળ્યા દેવાના ખોવાઈ ગયા છે. હવે ન્યા છે એનું પાસે મળી એટલે હું છે ભાઈ મજા બાજુ હવે એમ જઈએ ઓલે પડે ક્યાં ઓલે ત્યાં જઈએ આપણે ગિરનાર. આ બધાય માણસો સમજો બધા જુનાગઢ જાય. આ કેટલા બધા 1 2 3 આ 2 ડ્રાઈવર તો હોવા જાય છે પણ કેટલા બધા માણસો હોય. ઓલી ખરે અમે ગયા ને અમારે આ ભાઈ ઓલી ખરે અમારી ભેગા હતા. અમારે શેઠ ક્રેટા વાળા આ બધા જો આજ ઓલી ખરે અમે છે ને અડધા અમલી હતા અડધા નહોતા. આખરે છે ને 10%. હા એમ. તો આ જો આટલા બધા અમે છીએ જવા વાળા મિત્રો. હવે છે ને બધા ભાગી હવે નકર પછી કાલે સાંજે નહીં પૂગી પાછા. તો મિત્રો અમારા ગામના પ્રખ્યાત વટાણા એક ટાઈમ જો બધા હા એમ એ ભાઈ ગોટો ભાઈ પાસે જગલ મોટી બધા આ ભાઈ ને આપ્યા જોવા બધા. અમે લાવ્યા વટાણા ઊંઘ ઉડાડવાનું થઈને. આજે ઊંઘ ને આવતી વટાણા પૂરા થઈ જાય. અરે દેવા ये गड़बड़ है बाबा. બોલો અમારા અશ્વિનભાઈ કહે છે હાવજ આવશે એમ. હાવજ આવે તો તમને દેખાડું પણ નહીં આવે. તમે તારે વાટે નહીં રહેતા. નહીં આવે આવશે નહીં ને એ 2 ભલે કે પણ નહીં આવે. હું તમને કહું ને આવશે તો દેખાડજો. ડાલામાં તો અહીં બેઠો અહીંયા વાકડી મૂછવાળો હોય ને તો ગાઈસ
વાગી ગયા છે 1:15 અને પોગી ગયા છે ધારી અને આવડા બધાને ઊંઘ આવે ખોટું બોલે બધાને ઊંઘ આવે છે અમારા આ ભાઈને તો બહુ ઊંઘ આવે આ ભાઈને તો બહુ ઊંઘ આવે હા એવું છે ને હવે ધારીમાં ગોતીએ સીધા એક નાસ્તાની લારી અને અહીંયા વરસાદ આવી ગયો પાછો બોલો અમારે ત્યાં વરસાદ નથી ને અહીં વરસાદ છે વરસાદની જરૂર છે વરસાદની જરૂર છે અમારે નથી નાસ્તો કરી લઈએ હવે લારી ગોતી નાસ્તાની નાસ્તો કરી લઈએ હા અમારે જે બે ગાડી પાછળ છે ને આવી જાય તો ગાઈસ ફાઇનલી એક નાસ્તાની લારી આવી ગઈ છે તો હવે જોઈએ ને શું છે એમ અમારે જો ક્રેટા વાળા આવી ગયા છે બોલ્યું કોણ બોલ્યું ભૂખ લાગી ગઈ છે એમ ચાલો હવે નાસ્તો કરીએ કાંઈક શું છે એમ જોઈએ નાની છે ઉતરી શું જ નથી પહેરાતા બોલો તો હાલો મિત્રો હવે આપણે નાસ્તાની લારી છે નાસ્તો કરી લઈએ શું છે મહેશભાઈ નાસ્તો કરશું ભજીયા ખાવા છે ગરમા ગરમ બધાને ખબર છે ટાટા હા બધાને છે ને જોવા બધા આવી ગયા છે હવે ઇકો વાળા ને 4 વ્હીલર વાળા ને બધા નાસ્તો કરવાના છે હવે તો હાલો ભાઈ નાસ્તો કરીએ કાંઈક નાસ્તો કરવા આવ્યા ના બધા ફોટો પાડવા લાગી ગયા બોલો શરૂ કરી દીધો નાસ્તો કરવાનો જો તો મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે નીકળીએ જુનાગઢ કેમ લાગે ભાઈ હવે નાસ્તો કરવો પડશે હવે નહીં નાસ્તો કરવો પડે વાંધો નહીં આવે પૂગી જાય જુનાગઢ હા એમ જુનાગઢ હવે સવારે પૂગીએ ને પછી કંઈક ગોતીએ ને હવે રીવ છે અહીં કેટલું રૂ છે 75 કિલોમીટર એવું રૂ છે અત્યારે ને વાગી ગયા છે કેટલા વાગ્યા જોઈ લઉં એ ભાઈ કેટલા વાગ્યા 2 તો ગાઈસ ધારીથી નાસ્તો કરીને નીકળ્યા ને જાગ્યા ને તો જુનાગઢ પૂગી ગયા પછી બધા હોય જ ગયા નિરાતે આ બધાની એવી ઊંઘ આવે ને વાત પૂછવામાં પછી બધા હોઈ ગયા એટલે હવે અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે જુનાગઢ જેમ કે ઓલા ભાઈએ કીધું 4 વાગે એટલે 4 વાગે આપણે પહોંચી ગયા છે અને હવે જવાનું છે ગિરનાર ચડવા તો અમારે તો બધા ભાઈ તૈયાર થઈ ગયા છે આજ ચડવાનું છે ભાઈ તારે ચડવાનું છે પરાણે ચડાવવાનું છે આજ આપણે ચડવાનું છે ને ચડવાનો પાક છે તો ચડવાનું છે હવે અમારે ગિરનાર બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખીએ તો કેવું રહેશે સારું રહેશે તો આપણે બ્લોગને એન્ડ કરી નાખી નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ તમને બીજા એક બ્લોગમાં તો બધા બાય બાય કી બધ દેતા બધા